કમોસમી વરસાદ ગુજરાતના ખેડૂતો માટે જાણે કાળ બનીને આવ્યો છે। દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં પાક નિષ્ફળ જવાના અને લોનના બોજ તળે દબાયેલા 37 વર્ષીય ખેડૂતે આપઘાત કરી જીવન ટૂંકાવ્યું છે। ભાણવડ તાલુકાના માનપર ગામના વતની 37 વર્ષીય ખેડૂત કરશનભાઈ કેશુરભાઈ વાવણોટિયાએ આ દુઃખદ પગલું ભર્યું છે। ગત તારીખ 31ના રોજ કરશનભાઈએ કપુરડી નેસ નજીક આવેલા ફાટલ તળાવ પાસે પહોંચી તળાવના પાણીમાં પડતું મૂકી દીધું હતું। આ બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતકની ઓળખ મેળવી તેમના પરિવારજનોને જાણ કરી હતી। પોલીસે મૃતકના સગા અર્શીભાઈ લખમણભાઈ વાવણોટિયાનું નિવેદન નોંધ્યું હતું। નિવેદન અનુસાર કરશનભાઈએ લોન લઈને મોંઘા બિયારણની ખરીદી કરી હતી અને વાવેતર કર્યું હતું, પરંતુ તાજેતરના કમોસમી વરસાદને કારણે તેમને પાકમાં ભારે નુકસાન થયું હતું। પાક નિષ્ફળ જવાથી તેઓ અત્યંત ચિંતિત હતા। મૃતકે એક બેંકમાંથી સોના પર ગોલ્ડ લોન પણ લીધી હતી, જેનો બોજ તેમને સતાવી રહ્યો હતો। કરશનભાઈ છેલ્લા 5 વર્ષથી માનસિક બીમારીથી પણ પીડાતા હતા। આ તમામ ચિંતાઓ અને બોજના કારણે તેઓ ડિપ્રેશનમાં સરી પડ્યા હતા અને આ પગલું ભરી લીધું હોવાનું જાહેર થયું છે। સરકારની ઢીલી નીતિ સામે આક્રોશ। આ દુર્ઘટનાએ ફરી એકવાર સરકારની ખેડૂતલક્ષી નીતિઓ પર સવાલો ઊભા કર્યા છે। ખેડૂત પરિવારોમાં આક્રોશ છે। પાક નિષ્ફળતાના આ આકરા સમયમાં જ્યારે ખેડૂતોને તાત્કાલિક મદદ અને આર્થિક ટેકાની જરૂર છે, ત્યારે સરકારની આ ઢીલી અને વિલંબભરી નીતિ ખેડૂતો માટે અસહનીય બની રહી છે અને કરશનભાઈ જેવા અનેક ખેડૂતોને હતાશા તરફ ધકેલી રહી છે। સરકારે તાત્કાલિક પગલાં લઈ વિલંબ કર્યા વિના અસરગ્રસ્ત ખેડૂતોને પૂરતું વળતર ચૂકવી તેમના આર્થિક સંકટમાંથી બહાર કાઢવા જોઈએ। આ ઘટના વિશે તમારું મંતવ્ય કોમેન્ટમાં જરૂરથી કરજો। વિડીયોને લાઇક કરી શેર કરજો। આભાર।